ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणीपादवरिष्ठाय रामकृष्णाय ते नमः। विद्यार्थी मित्रों, આપણે આજે ધોરણ 12 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। હું તો થોડુંક રિવિઝન સ્વરૂપે આપણે લીધું હતું, પણ અત્યારે તમે ભૂલી ગયા હશો એટલે આપણે પહેલેથી ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અને કોઈ પણ કાર્ય ઈશ્વરનું નામ લઈને શરૂઆત કરાય। તો આજે આપણે ચેપ્ટર પહેલાની શરૂઆત કરીએ, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર। પહેલા સમજશું વિદ્યુત ભાર શું છે અને પછી જેટલા વિસ્તારમાં લાગે એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય। જેમ ચુંબકની અસર જેટલા વિસ્તારમાં હોય એને કહેવાય એનું ચુંબકીય ક્ષેત્ર, એમ વિદ્યુત ભારની અસર જેટલા વિસ્તારમાં હોય એને કહેવાય એનું વિદ્યુત ક્ષેત્ર। તો આપણે વિદ્યુત ભાર શું છે એની શરૂઆત કરતા પહેલા આપણે પાઠની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દઈએ। હાય હેલો ઇન્ટ્રોડક્શન લઈએ। તમે જાણો છો આના અનેક અનુભવો થશે। ધારો કે શિયાળામાં સ્વેટર કે ગરમ કપડા તમે ઉતારતી વખતે તડતડ એવો અવાજ આવે અને તણખાઈ જાય। આ એક વિદ્યુત ભારની ઇફેક્ટ અસર બતાવે છે। ત્યારે તમે બધા જાણો છો ધન અને ઋણ બે વિદ્યુત ભાર છે। એનાથી આગળ વધીએ, ખાસ કરીને બહેનો છે એ રેશમી સાડીઓ પહેરતા હોય સિન્થેટિક, એના માટે તો આ તડતડ અવાજ બહુ સામાન્ય છે। એ રેશમી વસ્ત્રો છે એની અંદર કોઈ નાનકડા કાગળો કે એવું ચોંટી જઈ શકે અને એનો તડતડ અવાજ બહુ સામાન્ય છે। એ પણ વિદ્યુત ભારોને પરિણામે છે। બીજું કે કુદરતી ઘટના છે વીજળીના ચમકારા। તમે ગુજરાતીમાં પ્રખ્યાત ભજન છે વીજળીના ચમકારે મોતીડા પર્વો પાનભાઈ, અચાનક અંધારા આવશે, તે વીજળીના ચમકારા છે। એની અંદર પણ વિદ્યુત ભાર રહેલો છે। એની અંદર પણ વિદ્યુત ભાર રહેલો છે। તો વિદ્યુત ભાર એટલે શું છે? જે કણો રહેલા છે પદાર્થની અંદર, બેઝિક કણો લાઈક ઇલેક્ટ્રોન, પ્રોટોન એટસેટ્રા, બીજા ઘણા કણો છે। આની અંદર વિદ્યુત ભારો નામનો ગુણધર્મ છે, જેને લીધે એ કણો છે બીજા કણો પર એક બળ લગાડે છે, જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ। તો વિદ્યુત ભાર શું છે? એક ગુણધર્મ છે, કેરેક્ટરિસ્ટિક જેને કહેવાય સૂક્ષ્મ કણોનો। બરાબર, શું છે? ગુણધર્મ છે, જેને લીધે એ કણો છે વિદ્યુત બળ લગાડે છે। અને ગુણધર્મો છે મિત્ર, ગુણધર્મો કોને કહેવાય? તો તમે એક સિમ્પલ વસ્તુ જાણો છો, મને જલેબી ભાવે છે તો મારો એક ગુણધર્મ છે। કોઈ બીજી વ્યક્તિને રસગુલ્લા ભાવે છે તો એનો ગુણધર્મ છે। કોઈને પંજાબી શાક ભાવે છે તો એનો અંદરની વાત થઈ, એને તમે ચેન્જ ન કરી શકો। તો આવી રીતે કણોની અંદર એનો ગુણધર્મ છે, જેને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ। એ વિદ્યુત ભારને કારણે એ વિદ્યુત બળ લગાડે છે। જેમ તમે જાણો છો બળ છે એને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે। શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ। એમ વિદ્યુત બળ કોને કારણે લાગે છે? વિદ્યુત ભારને કારણે શું લાગે છે? વિદ્યુત બળ। તો વિદ્યુત ભાર છે એ એક ગુણધર્મ છે। તો આ વિદ્યુત ભારને કારણે શું લગાડશે? વિદ્યુત ભારને કારણે શું લાગશે? વિદ્યુત બળ લાગશે। આ તો બેઝિક નોલેજ છે। આ બધું ધન ને ઋણ ને તેના પછી ડેવલપ થયું છે, ધ્યાન રાખજો। તો આવી રીતે આપણે વિદ્યુત ભારની વાત કરીએ। બીજા ઘણા બધા એવા પ્રસંગો છે કે જેમાં વિદ્યુત ભારનો ઉપયોગ છે। પહેલી વસ્તુ શું? તો કે ભાઈ ટીવી છે તો ટીવી ની અંદર એ વિદ્યુત ભારનો ઉપયોગ છે। ઝેરોક્સ મશીન છે તો ઝેરોક્સ મશીન ની અંદર પણ વિદ્યુત ભારનો ઉપયોગ છે। આવા અનેક સાધનો છે કે જેની અંદર વિદ્યુત ભારનો ઉપયોગ થાય છે। વીજળીના ચમકારામાં કુદરતી રીતે વિદ્યુત ભારનો ઉપયોગ છે। આપણે જે બધા સાધનો કીધા છે એની અંદર કૃત્રિમ રીતે વિદ્યુત ભારનો ઉપયોગ છે। તો આ રીતે આપણે વિદ્યુત ભારને વાત કરીએ છીએ, વિદ્યુત ભાર વિશે સમજીએ છીએ। હવે એનાથી આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર છે એનો
બે પ્રકારના ગુણધર્મનો અભ્યાસ કરશું આપણે. એક જ્યારે સ્થિર છાનામાં બેઠા હોય ત્યારે ઘરનો તોફાની છોકરો છાનામાં બેઠો હોય ત્યારે એમ લાગે આ તો હાવ ડાયો છે, પરંતુ જ્યારે બહાર રમવા જાય ત્યારે ખબર પડે કે કેટલો ડાયો છે. તો આપણે એક અભ્યાસ કરશું વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે, અને એનો તમામ અભ્યાસ કરીશું ફિઝિક્સમાં. બીજી વાર જ્યારે આ બાબલો છે એ બહાર રમવા જાય એટલે કે ગતિમાન બને ત્યારે ખતરનાક બને છે. ધ્યાન રાખજો, જ્યારે ગતિમાં આવશે ત્યારે તમે જોશો કે એ વિદ્યુતનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? વિદ્યુતનું. તમે બધા જુઓ છો સાધનો એ વિદ્યુતને લીધે ચાલે છે, ઇલેક્ટ્રિસિટી જેને કહેવાય. અને આ ચેપ્ટરમાં આપણે જે અભ્યાસ છે એ વિદ્યુતભારો સ્થિર હોય ત્યારે છે, જેને કહેશું આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્ર. શું કહેશું? સ્થિત વિદ્યુતશાસ્ત્ર. આપણું જે પહેલું ચેપ્ટર છે વિદ્યુતભાર અને ક્ષેત્રો, એની અંદર આપણે શું જોવાનું છે કે વિદ્યુતભારો જ્યારે સ્થિર હોય ત્યારે શું પ્રક્રિયા કરે છે, એકબીજા ઉપર કેવા બળ લગાડે છે, એના અભ્યાસને સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહેશું. પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુતભારો અને વિદ્યુત ક્ષેત્રો છે એ સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટેના છે. તો વિદ્યુતભારો, જો એના પ્રકારો ધનને ઋણને કોઈ ડિસ્કસ કરવા નથી માંગતા તો હવે આવશે, પણ વિદ્યુતભારો સ્થિર અને ગતિમાન હોય ફિઝિક્સ છે એના અભ્યાસને માને છે. સ્થિર હોય ત્યારે સ્થિત વિદ્યુતશાસ્ત્ર, ગતિમાં આવે ત્યારે વિદ્યુતનું નિર્માણ કરે ત્યારના ચેપ્ટરો ત્રીજા ચેપ્ટરથી શરૂ થશે. તો આ વિદ્યુતભારની ઝલક મેં તમને બતાવી, વિદ્યુતભાર શું શું કરી શકે છે. તો એનાથી આગળ નથી, જૂના જમાનાની વાત કરીએ, આજથી 500-600 વર્ષ પહેલાની વાત કરીએ, બરાબર. તો ઘણા બધા દેશોમાં, ખાસ કરીને ગ્રીકમાં ને લોકોને લાગ્યું કે ઊન છે એની સાથે તમે એમ્બર નામના પદાર્થને ઘસો, પછી એમ્બર છે ઘણા બધા નાના નાના પદાર્થને આકર્ષે છે. એમ્બર નાના નાના પદાર્થને આકર્ષે છે. ઊન છે, રેશમી કાપડ છે, એ બધા સાથે આ એમ્બરને ઘસો તો એ શું કરશે? આકર્ષવાનું કામ કરશે, બરાબર. તો આવું તો ઘણું તમે જોયું હશે. ઘરે બેઠા હોય, રવિવાર છે, મસ્તીનું માથું ધોયું હોય શેમ્પૂથી, પછી એનો જે દાંતો ઓરાવાનો છે, કોરાવાળ થઈ ગયા પછી એ નાના નાના ટુકડાઓને પોતાના તરફ ખેંચે છે. એનું કારણ પણ વિદ્યુતભારની લેતી છે, વિદ્યુતભારની આપલે છે, જે આપણે શીખશું. તો એ પણ આનો ઉપયોગ બતાવે છે. આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન નામ કેવી રીતે પડ્યું. વોટ ઇઝ ઇલેક્ટ્રોન? તેનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે એમ્બર. એના ઉપરથી શબ્દ આવ્યો ઇલેક્ટ્રિસિટી. જે તમને મને વીજળીનું જે બિલ આવે છે ઇલેક્ટ્રિસિટી, એ એની ઉપરથી નામ છે. કુદરતના ઘણા પદાર્થોની જોડ જડે છે કે એ પદાર્થો ને તમે ઘસવાની પ્રક્રિયા કરો તો એકબીજાને આકર્ષતા હોય. દાખલા તરીકે બરુની ગોળીઓ છે, કાપડ છે, બરાબર, બરુની ગોળીઓ છે, એને તમે ઘસો ઊન સાથે, રેશમી કાપડ સાથે તો એકબીજાને આકર્ષે છે. પછી દાંતિયાની વાત કરીએ, કાગળના નાના ટુકડાને આકર્ષે છે. પીચબોલ એ પણ કાગળના નાના નાના ટુકડાઓને આકર્ષે છે. તો આવા તો અનેક વસ્તુઓની જોડીઓ તમે લઈ શકાય. એક સિમ્પલ ઉદાહરણ, ઘરગથ્થુ ઉપચાર, દેશી ભાષામાં કહીએ ઘરગથ્થુ ઉપચાર. તમે ઘરે આ વાતનો કઈ રીતે ઉપયોગ કરી શકો તો એની પણ વાત કરી. ઘરે તમારે શું કરવાનું? કાગળ તો બધાએ જોયો જ હશે, તો એ કાગળનો ટુકડો લેવાનો. આ વિદ્યુતભારની હોમ ઇફેક્ટ જેને કહેવાય, વિદ્યુતભારની એટલે કે ઘરમાં અસર જોવી. કોની? વિદ્યુતભારની. કઈ રીતે? હું કહું છું એ હવે આપણે જોઈએ. તમે એક કાગળનો નાનકડો ટુકડો લો, સામાન્ય રીતે ચોરસ કે લંબચોરસ તમે લઈ શકો. પછી એની ઉપર ઇસ્ત્રી કરો. નાનો ટુકડો લેજો, બબલા બહુ મોટા ટુકડા ન લેતા. ઈ નાનકડો
ઇસ્ત્રી કરી અને એની ગડીવાળો ફોલ્ડિંગ કરો જેને કહેવાય. શું કરવાનું છે? ફોલ્ડિંગ કરવાનું છે, ગડીવાળો. પછી ઇસ્ત્રી કરી, ગડીવાળો કરી અને એને ટીવીની નજીક લઈ જાઓ. તો તમે જોશો છો કે ફટ દઈને ટીવી તરફ આકર્ષાઈ જશે. એનું કારણ કાગળના ટુકડા ઉપર આવેલો વિદ્યુતભાર છે. એ એને તમે તમારા રૂવાડાની નજીક લઈ જાઓ, આપણા રૂવાડા હોય તો પણ એ ઊભા થઈ જાય છે. એનું કારણ શું છે? વિદ્યુતભાર. તો વિદ્યુતભારની આ બધી વસ્તુઓ છે. વિદ્યુતભારની લેતી દેતી આપણે થઈ ગઈ છે. તમે નથી જાણતા, હું નથી જાણતો, પણ વિદ્યુતભાર એક ખાનગીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલ્યો જાય છે. એટલા બધી અસર જોવા મળે છે. શું જોવા મળે છે? એટલે આ બધી અસર જોવા મળે છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ, સાદું સીધું ઉદાહરણ, એક સિમ્પલ ઇફેક્ટ લઈએ. એક નાનકડો પ્રયોગ લઈએ, બરાબર? એક સિમ્પલ પ્રયોગ લઈએ. કાચનો સળિયો છે, એને રેશમના કપડા સાથે ઘસો તો શું થાય છે એનો અભ્યાસ કરીએ. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો. આવું કરવાથી શું થાય છે પહેલા એનો અભ્યાસ કરીએ આપણે. કાચનો સળિયો છે અને આ રેશમી કપડું છે, એને તમે ઘસો છો ત્યારે થાય છે શું? કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન છે એ રેશમના કપડા ઉપર જાય છે. ક્યાં જાય છે? રેશમના કપડા ઉપર. હવે ઇલેક્ટ્રોન છે એ કેવો વિદ્યુતભાર ધરાવે છે? ઋણ વિદ્યુતભાર આની ઉપર રેશમ ઉપર જાય છે. એટલે કાચના સળિયાની અંદર શું થાય છે? કાચના સળિયામાં ઇલેક્ટ્રોન જવાથી શું થાય છે? ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. અને રેશમ છે એ કાપડ છે, રેશમનું કાપડ, એની ઉપર ઇલેક્ટ્રોન જમા થાય છે. એટલે એની ઉપર કેવો વિદ્યુતભાર આવે છે? ઋણ વિદ્યુતભાર આવે છે. તો મિત્રો આ એક અદ્ભુત પ્રયોગ થયો, જેના પ્રયોગો પણ આપણે લેવાના છે. કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી થાય છે શું? કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમ પર જાય છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. તો ત્યાં મતલબ ઋણ વિદ્યુતભારની ઉણપ મતલબ ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે અને રેશમ ઉપર વધારાના ઇલેક્ટ્રોન આવે છે. એટલે ત્યાં ઋણ વિદ્યુતભાર આવે છે. કાચના સળિયા ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. જેટલો ઋણ જાય એટલું ધન થાય. તો કાચનો સળિયો પહેલા કાઈ નહોતું, ઘસવાથી ધન વિદ્યુતભાર બની ગયું. રેશમી કપડું ઋણ વિદ્યુતભાર બની જાય છે, સ્થિર વિદ્યુતભાર બની આપણે થઈ ગઈ. તો આ છે વિદ્યુતભારની હાઇડેન્સિકની રમત, સંતાકુકડીની રમત, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાઇમરી બેઝ ઉપર આપણે અહીંયા સુધી આજે રાખીએ છીએ. ફરી પાછા નવા વિડિયોમાં મળીશું. ટાટા, બાય બાય.